Namaste Shusha. Welcome students to online session of personal selling and salesmanship. Part 10. આજે આપણે જોશું એડવર્ટાઇઝિંગ યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ પર્સનલ સેલિંગમાં નેક્સ્ટ ચેપ્ટર છે એડવર્ટાઇઝિંગ. એ આપણે જોશું. એડવર્ટાઇઝિંગનો પહેલા મીનિંગ જોઈ લઈએ. Advertising is derived from the Latin word ad and verto. Ad means towards and verto means to turn. In short, it is means to steer the interest of people toward a specific product. શું કહે છે એડવર્ટાઇઝિંગ છે વર્ડ છે એ લેટિન વર્ડમાંથી આવેલો છે એડ અને વર્ટો. એડ એટલે ટુવર્ડ્સ અને વર્ટો એટલે ટુ ટર્ન. એટલે આપણે ઇન શોર્ટ કહી શકીએ કે માણસોને કોઈ પણ પ્રોડક્ટ લેવા માટે ઇન્ટરેસ્ટેડ કરવું that is advertising. Advertising is a paid up media which broadcasts the ad in the form of mass communication, which helps the customers to know the information regarding various goods and services available. It is non-person form of a communication. Non-personal. જરાક mistake છે. It is non-personal. Let me correct it. આ નોન નહીં આવે, એમાં આવશે non, N-O-N, non-person. It is non-personal form of communication. Typing mistake. Non-personal form of communication which is made in the form of written, spoken, drawing or short of communication mode. શું કહે છે એડવર્ટાઇઝિંગ છે માસ કમ્યુનિકેશનનો ટૂલ છે, રાઈટ. એડવર્ટાઇઝિંગ એક પેઇડ મીડિયા છે, આપણે પૈસા ભરીને જાહેરાત આપીએ છીએ એટલે, રાઈટ. અને એ નોન પર્સનલ, આપણે સ્પેસિફિક પર્સનને નથી આપતા પણ બધા લોકોને માસમાં એ જાહેરાત તમે દેખાડો છો. સો ઇટ ઇઝ નોન પર્સનલ ફોર્મ ઓફ કમ્યુનિકેશન, રાઈટ. જેમાં તમે લોકો વિથ ધ હેલ્પ ઓફ ડ્રોઈંગ્સ, રાઈટ, કોઈ પણ કમ્યુનિકેશન મોડ્સ ઓર રાઇટિંગ, સ્પોકન, રાઈટ, તમે તમારા આઈડિયાઝને પ્રેઝન્ટ કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ definition. Advertising ની definitions. Advertising is written, printed form of presentation of ideas, message, information, pictures to create positive effect and to stimulate people. Advertising છે written and printed form of presentation છે of ideas, message, informations, pictures, right? જેથી તમે પોઝિટિવ ઇફેક્ટ ક્રિએટ કરી શકો છો અને સામેવાળા લોકોને સ્ટિમ્યુલેટ, મોટિવેટ કરી શકો છો ટુ પરચેઝ અ પ્રોડક્ટ. ચેમ્બર્સ એન્ડ કેશ પ્રમાણે નેક્સ્ટ આપણે જોઈએ a systematic voice, picture, text designed to create an appeal through the senses of public in order to fulfill a specific purpose in advertising. રાઈટ, તમે જાહેરાત કરો છો એડવર્ટાઇઝિંગ, એમાં તમે પિક્ચર્સ મૂકો છો, ડિફરન્ટ સાઇન્સ મૂકો છો, સિમ્બોલ્સ, ટેક્સ્ટ મૂકો છો, જેથી તમે સારી ક્રિએટિવિટી પ્રેઝન્ટ કરી શકો અને તમે તમારા વ્યૂઝને એક્સપ્રેસ કરી શકો ફોર ધ સ્પેસિફિક પર્પઝ, રાઈટ. વી આર ગોઈંગ ટુ ડુ એડવર્ટાઇઝિંગ. Next શું કહે છે there are different modes of advertising like television, newspaper, hoardings, banner, kiosk, right. Internet advertising.
એક્સેટ્રા. શું કહે છે, અલગ અલગ ટાઈપ્સના મીડિયાસ તમે જુઓ છો એડવર્ટાઇઝિંગ માટે. ઇટ ઇઝ objectives of advertising. ટેક્સ્ટ બુકમાં 62 to 65 પેજ ઉપર તમને જોવા મળશે. પેલું છે સ્પ્રેડ ઇન્ફોર્મેશન. ઓબ્જેક્ટિવ, મેઇન ઓબ્જેક્ટિવ શું હોય એડવર્ટાઇઝિંગનું, કે બને એટલી જગ્યાએ તમારા પ્રોડક્ટને તમે હાઇલાઇટ કરી શકો, રાઈટ. ન્યૂઝપેપર, પીરિયોડિક્સ, રેડિયો, ટેલિવિઝન્સમાં તમે તમારા પ્રોડક્ટની જાહેરાત કરો, જેથી બધાને ખ્યાલ આવે કે સો એન્ડ સો પ્રોડક્ટ ઇઝ અવેલેબલ ઇન ધ માર્કેટ. શું કહે છે, as per the Degmark approach, means defining advertising goals for measured advertising result is necessary. એડવર્ટાઇઝિંગ છે એ કેવી હોવી જોઈએ, બ્રાન્ડ કોન્શિયસ હોવી જોઈએ, ચેન્જ ઇન કસ્ટમર્સ ટેન્ડન્સી, કસ્ટમરને અવેર કરવા માટે હોય છે કે ભાઈ કઈ ટાઈપની પ્રોડક્ટની ક્વોલિટીઝ છે. સેકન્ડ શું કહે છે, ઇન્ફોર્મ પોટેન્શિયલ કસ્ટમર્સ. પોટેન્શિયલ કસ્ટમર્સને તમે પ્રોડક્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન આપો છો, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ, તમે જાહેરાત આપી છે ગુજરાત ન્યૂઝપેપરમાં, તો તમે ગુજરાત ન્યૂઝપેપર કવર કરતા બધા લોકોને કવર કરી દો છો અને એ લોકોને અવેર કરો છો રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ ફીચર્સ એન્ડ ક્વોલિટીઝ. એટલે તમે પોટેન્શિયલ કસ્ટમર્સને અહીંયા અવેર કરાવો છો રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ્સ, બ્રાન્ડ નેમ, ટ્રેડમાર્ક એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે પ્રોડક્ટની, પ્રોડક્ટની યુઝફુલનેસ, પેકિંગ સર્વિસીસ, રાઈટ, પ્રાઇસ અને મેન્યુફેક્ચરિંગ કેટલુંક થાય છે, બધી વસ્તુની તમને ઇન્ફોર્મેશન મળી જાય છે. એટલે એડવર્ટાઇઝિંગ થ્રુ તમે તમારા પોટેન્શિયલ કસ્ટમર્સને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકો છો. નેક્સ્ટ, ટુ ક્રિએટ ફેવરેબલ ટ્રેન્ડ. ઘણા બધા ડિફરન્ટ મેથડ્સ છે ટુ મેઝર ધી કસ્ટમર્સ રિસ્પોન્સ, રાઈટ, જે તમને ક્લિયર કટ પિક્ચર પ્રોવાઈડ કરશે રિગાર્ડિંગ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ, એનું યુઝફુલનેસ કેટલુંક છે, ક્વોલિટી, આફ્ટર સેલ સર્વિસીસ કેવી છે, રાઈટ, બધા વિશે તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ છે ક્રિએટિંગ ડિમાન્ડ. એડવર્ટાઇઝિંગ છે એ ડિમાન્ડ ક્રિએટ કરવામાં પણ બહુ હેલ્પફુલ થાય છે. ફોર એક્ઝામ્પલ, ફોર ક્રિએટિંગ ધ ડિમાન્ડ ફોર ટીવી, કમ્પ્યુટર, Xerox machine, etc., the potential customers required to made aware about the benefits and usefulness of the product. Next કે છે to sustain in competition. કોમ્પિટિશનમાં રહેવું જરૂરી છે. એટલે કટ કોમ્પિટિશન હોય, રાઈટ, તમારે લોકોને તમારા કમ્પિટિટર્સ એડમાં ચેન્જીસ કરે તો તમારે પણ કરવું નેસેસરી છે in order to sustain in competition. Next, to achieve sales target. For achieving the sales target, achieve કરવા માટે it is necessary to provide information. ટાર્ગેટ્સ ક્યારે અચીવ થાય સેલ્સના, જ્યારે સેલિંગ થાય ત્યારે. સેલિંગ કરવા માટે આપણે કસ્ટમરને અવેર કરવા પડે રિગાર્ડિંગ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ, રાઈટ. નેક્સ્ટ, to become helpful
ટુ સેલ્સમેન, સેલ્સ પર્સનને હેલ્પફુલ ટૂલ તરીકે વર્ક કરે છે. આપણે વાત કરી હમણાં ક્લિનિક પ્લસની. જાહેરાત આવે છે એટલે માણસો ફટાફટ એ પ્રોડક્ટ લઈ લેવાનું છે. દે આર અવેર વિથ પ્રોડક્ટ, એટલે ઇટ બીકમ્સ હેલ્પફુલ ટુ સેલ્સમેન, રાઈટ. એડવર્ટાઇઝિંગની વાત કરે છે. નેક્સ્ટ છે સોશિયલ વેલફેર આસ્પેક્ટ. ડોનેશન કેમ્પેન છે, રાઈટ. બધી શું છે? વેલફેર આસ્પેક્ટ. બ્લડ ડોનેશન બેંક્સ, રાઈટ. બ્લડ બેંક્સ છે, આઈ ડોનેશન છે, પોલિયોના ટીપા આપે છે. આ બધી જાહેરાતો જે વેલફેર આસ્પેક્ટની સાથે કન્સર્ન છે, રાઈટ. ફેમિલી પ્લાનિંગ રિલેટેડ આ બધી વસ્તુ છે એ તમને હેલ્પ કરે છે ટુ ક્રિએટ અવેરનેસ, રાઈટ. એટલે સોશિયલ વેલફેરની અંદર આવી જશે. નેક્સ્ટ છે અધર ઓબ્જેક્ટિવ્સ. અધર ઓબ્જેક્ટિવ્સમાં જેમ કે ટુ મેક કસ્ટમર અવેર, પેટર્ન સાથે, ટ્રેડમાર્ક સાથે, આઈએસઆઈ માર્ક કેને કહેવાય, એક માર્ક કેને કહેવાય, બધી વસ્તુની સાથે અવેર કરવા હોય, રાઈટ. તો તમે એને અવેર કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ એડવર્ટાઇઝિંગ મીડિયા. હવે ઇમ્પોર્ટન્સ કયો કે એડવાન્ટેજીસ કયો એડવર્ટાઇઝિંગના? વન એન્ડ ધ સેમ. એડવાન્ટેજીસ ટુ મેન્યુફેક્ચરર્સ. સાઈડમાં તમને જે આ હેડિંગ કીધા છે, રાઈટ, એ હેડિંગનું ડિટેલ તમને આ પેજ નંબર ઉપર મળી જશે, રાઈટ. ઘણા ટોપિક છે એ આપણે ઓબ્જેક્ટિવ્સમાંથી લીધા છે. ટુ મેક અવર આન્સર લેન્ધી એન્ડ ઇફેક્ટિવ, રાઈટ. એડવાન્ટેજીસ ટુ મેન્યુફેક્ચરર. એડવાન્ટેજીસ ટુ મેન્યુફેક્ચરર એટલે મેન્યુફેક્ચરને એડવાન્ટેજીસ થઈ શકે છે, રાઈટ. પોટેન્શિયલ કસ્ટમર્સ આર મેડ અવેર ઓફ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ. સેલિંગ પ્રોસેસ તમે ઇઝીલી કરી શકો છો. સેલ્સ કોસ્ટ છે એ રિડ્યુસ થઈ શકે છે ઓર એલિમિનેટ થઈ શકે છે. પ્રોડક્ટની પ્રેસ્ટીજ વધી જાય છે તમે જાહેરાત કરો છો તો. આપણે એને ક્વોલિટીઝ ને ક્વોન્ટિટી શું છે એ પણ આપણે એને પ્રોવાઈડ કરી શકીએ છીએ. એફિશિયન્સી ઓર્ગેનાઇઝેશનમાં વધી જાય છે. ક્વોલિટી છે એ મેન્ટેન થઈ શકે છે ગુડ્સની. કોમ્પિટિશનમાં સસ્ટેન રહેવા માટે મેન્યુફેક્ચરર શું કરે છે? એડવર્ટાઇઝિંગ પ્રોવાઈડ કરે છે. રિટેલર, હોલસેલર છે, એ લોકોને પ્રોડક્ટનો સ્ટોક ડિસ્પેચ ઇઝી થઈ શકે એના માટે એડવર્ટાઇઝિંગ એઝ ટૂલ તરીકે વર્ક કરે છે. નેક્સ્ટ છે સ્પ્રેડ ઇન્ફોર્મેશન. એ આપણે હમણાં જ જોયું, રાઈટ. ઇન્ફોર્મેશન તમે સ્પ્રેડ કરો છો વિથ ધ વેરિયસ ડિફરન્ટ મીડિયાઝ જેમ કે ન્યૂઝપેપર, પીરિયોડિકલ્સ, ટેલિવિઝન્સ, રાઈટ. આપણે ડાયગ્માક અપ્રોચની પણ વાત કરી હતી, એ પણ એની અંદર આવી જશે. નેક્સ્ટ છે ક્રિએટિંગ ડિમાન્ડ. ક્રિએટિંગ ડિમાન્ડ તમે અહીંયા ડિમાન્ડ ક્રિએટ કરી શકો છો, રાઈટ. જાહેરાત થાય છે, જાહેરાત થાય એટલે પ્રોડક્ટની પબ્લિસિટી થાય, પબ્લિસિટી થાય એટલે માણસોને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રોડક્ટ અવેલેબલ છે અને એ લોકોને ડિઝાયર થાય કે ભાઈ આ પ્રોડક્ટ મારે પરચેસ કરવું છે અને અલ્ટિમેટલી ફાઇનલી પરચેસ કરે છે. ઇન શોર્ટ શું થઈ ગયું? તમે ડિમાન્ડ ક્રિએટ કરી કહેવાય. નેક્સ્ટ એડવાન્ટેજીસ ટુ સોસાયટી. હવે સોસાયટીમાં શું શું એડવાન્ટેજીસ તરીકે વર્ક કરે છે એડવર્ટાઇઝિંગ? એડવર્ટાઇઝિંગ મીડિયા થ્રુ આપણને ખ્યાલ આવે કે ભાઈ પ્રોડક્ટ છે એ હાઈ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ છે. લિટલ પોસિબિલિટી ઓફ બીંગ ચીટેડ. બધા લોકોને ખ્યાલ આવે કે પ્રોડક્ટ શું છે એટલે ઇન્ક્રીઝ ધ નોલેજ. બેનિફિટ્સ તમને ખ્યાલ આવે જેમ કે ગેરંટી, વોરંટી શું છે, હોમ ડિલિવરી ફેસિલિટી,
ઇન્સ્ટોલમેન્ટની છે કે નહીં, આ બધી વસ્તુ તમને ખ્યાલ આવી જાય. રિપેરિંગ, મેન્ટેનન્સ શું થાય છે. નેક્સ્ટ, ટુ મેક કસ્ટમર્સ અવેર, સોરી, નેક્સ્ટ છે કસ્ટમર્સને અવેર કરવું. એ રહી ગયું તો આપણે. એડવાન્ટેજીસ ટુ કસ્ટમર આપણે જોયું, બરાબર. ક્રિએટિંગ ડિમાન્ડ જોયું. હવે એડવાન્ટેજીસ ટુ સોસાયટી. સોસાયટીમાં શું છે, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ તમે આપો છો, રાઈટ. ડિફરન્ટ પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ આર અવેલેબલ ટુ ધ પીપલ એટ રિઝનેબલ પ્રાઇઝીસ. મોનોપોલી કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. તો આ બધા શું થઈ ગયા, એડવાન્ટેજીસ ટુવર્ડ સોસાયટી. નેક્સ્ટ છે ટુ મેક કસ્ટમર્સ અવેર. કસ્ટમર્સને તમે અવેર કરો છો વિથ ધ હેલ્પ ઓફ ધીસ. રાઈટ. નેક્સ્ટ, લિમિટેશન ઓર ડિસએડવાન્ટેજીસ આપણે કહી શકીએ એડવર્ટાઇઝિંગની. પહેલી લિમિટેશન છે કે ઇટ ઇન્ક્રીઝિસ ધ પ્રાઇઝીસ ઓફ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ. પ્રોડક્ટની પ્રાઇસ અને સર્વિસીસ છે એ વધી જાય છે ડ્યુ ટુ એડવર્ટાઇઝિંગ. પ્રોડક્ટની હોય કે સર્વિસીસની ચાર્जेस હાઈ થઈ જશે. ક્વોલિટી ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ આર રિડ્યુસ્ડ ઇફ ધ પ્રાઇસીસ કેન નોટ બી રિડ્યુસ્ડ. ક્વોલિટી છે એ ઓછી થઈ જાય. અગર પ્રોડક્ટની પ્રાઇસ તમે ઓછી ન કરી શકો તો તમે રો મટીરિયલ ચીપ્સ રાખો એટલે ક્વોલિટી ઓફ ગુડ્સ છે એને પણ એ અફેક્ટ કરી દે છે. unnecessary expenses are incurred on all the new product. ઘણીવાર unnecessary એક્સપેન્સ થઈ જાય છે ડ્યુ ટુ એડવર્ટાઇઝિંગ. કટ થ્રોટ કોમ્પિટિશન ઇઝ ઇન્ક્રીઝિંગ. કોમ્પિટિશન છે એ વધતી જાય છે. સમ પ્રોડક્ટ્સ લાઇક સિગરેટ્સ, બીડી, વાઇન્સ એક્સેટ્રા ક્રિએટ બેડ હેબિટ્સ ઇન ધ સોસાયટી. આ બધા પ્રોડક્ટ છે એ બેડ હેબિટ ક્રિએટ કરે છે સોસાયટી માટે. એ પણ જાહેરાતમાં દેખાડે છે, રાઈટ. સો ઇટ ઇઝ નોટ ગુડ ફોર સોસાયટી. Uncivil, hateful advertising badly affects the youth. ઘણીવાર તમે પરફ્યુમ્સની, ડિઓડ્રન્ટ્સની એડવર્ટાઇઝિંગ જોયો છો તો એ શું કરે છે, એડવર્સલી અફેક્ટ કરે છે યુથના માઇન્ડને. નેચરલ રિસોર્સિસ આર વેસ્ટેડ. જેમ કે પેપર્સ, લેક્સ ઓફ ટ્રીઝ આર કટ, રાઈટ. પેપર્સ, ન્યૂઝપેપરમાં એડ આપો છો તો ઘણા બધા છાપા તમારે જોઈએ તો પેપર તમારે ઘણું બધું જોઈએ તો ટ્રીઝ પણ એના માટે ઘણા બધા કટ કરવામાં આવે છે. Claims of eradication of unemployment and monopoly are proved false, right? Unemployment ને મોનોપોલીના કારણે છે એ ફોલ્સ પ્રૂવ થયું છે. The possibility of fraud due to the false factors and figures, unclear statement, etc. એવું પણ પોસિબલ છે કે ફ્રોડ્સ કન્ડક્ટ થઈ શકે છે, રાઈટ. નેક્સ્ટ સેશનમાં આપણે જોશું differences. Thank you. Have a nice time.